વિશ્વકર્મા, જય માતાજી। હું છું અશોક રામજીભાઈ પીઠવા, પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટનો સક્રિય કાર્યકર। આપ સૌ જાણો છો તેમ વૈશાખ વદ સાતમ અને વૈશાખ વદ આઠમ તારીખ 9/5 અને 10/5/2026 રવિવારના રોજ ચંડી ચામુંડા સાનિધ્યમાં ચોટીલા સ્થિત પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ નિમિત્ત બની સમસ્ત વિશ્વકર્મા સમાજ સંગઠન અને લોક કલ્યાણ અર્થે ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરેલ છે। આ આયોજનની સાથે સાથે શૈક્ષણિક માર્ગદર્શન કેન્દ્ર, મેડિકલ કેમ્પ તેમજ સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ સમસ્ત કાર્યક્રમમાં વિશ્વકર્મા સમાજના તેમજ લુહાર સમાજના જ્ઞાતિ મંડળોને આમંત્રિત કરી અને તેઓને આ નવચંડી યજ્ઞમાં ભાગ લેવા માટે આમંત્રિત કરેલ અને આજ રોજ સમસ્ત ગુજરાતના ઘણા બધા મંડળોએ, ટ્રસ્ટીઓએ તેમજ પ્રમુખશ્રીઓએ પોતાના સહપરિવાર સહ હાજરી આપી અને આ ભવ્ય નવચંડી યજ્ઞ ઉત્સવને મનાવ્યો છે। સાથે સાથે જોવા જઈએ તો ચોટીલાના ઘણા બધા લોકોના મુખે અમે સાંભળ્યું કે ચોટીલામાં આ પ્રકારનો નવચંડી યજ્ઞ હજુ સુધી ક્યારેય થયો નથી અને કોઈએ કર્યો નથી। એ પ્રથમ પહેલ શ્રી પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ નિમિત્ત બનીને કરવામાં આવી છે, જે મા ચંડી ચામુંડાની જ કૃપા ગણાવી શકાય। સાથે સાથે પીઠવા પરિવારના તમામ એડમિન ભાઈ બહેનોની ખૂબ જ મહેનત, અથાગ પરિશ્રમ અને સતત 3 મહિનાથી આ ઉત્સવને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે જે પ્રકારની દોડધામ થકી આયોજન કરવામાં આવ્યું છે, જે આજે ફળીભૂત થયું છે, એ બદલ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી સમસ્ત લુહાર સમાજ, વિશ્વકર્મા સમાજ, રાજકીય આગેવાનો, ચોટીલાના સ્થાનિક જ્ઞાતિજનો તેમજ સમસ્ત સ્થાનિક જ્ઞાતિજનોથી માંડી લુહાર સમાજના તમામ જ્ઞાતિજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય વિશ્વકર્મા, જય માતાજી।